નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર. વડનગરના ઉણાદ બસ સ્ટેન્ડ ફોર્ચ્યુનર ગાડી અને બાઇક વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો. ઈડર તરફથી આવતી ફોર્ચ્યુનરને ઉણાદ બસ સ્ટેન્ડ બાઇકને અડફેટે લીધો. બાઇક ચાલક ઉણાદ ગામનો યુવાન અકસ્માતનો ભોગ બન્યો. બાઇક ચાલકની ગંભીર હાલતથી વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા અકસ્માતગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી ન હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઉછીખલ વર્તન કરવામાં આવ્યું હોવાનું ગંભીર આક્ષેપો સામે આવ્યા. હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક સારવાર કરવાની જગ્યાએ ટાળટૂળ જવાબ આપ્યા અને જરૂરી સુવિધાઓ આપવામાં પણ આળસ દાખવી અને અકસ્માત થયેલા દર્દીના પરિવારોએ હોસ્પિટલ સ્ટાફ પર હોબળો અને આક્રોશ વ્યક્ત કર્યો. આપ જોઈ શકો છો. દલાભાઈ ચૌધરી છે, અમારો ભત્રીજો છે. ઉણાદ બસ સ્ટેન્ડ પર અકસ્માત થયો. અમે તાબડતોડ લઈને અહીંયા આવ્યા. અમારા વાહનોમાં 108 આવી હતી, સિપોર પોકી અમે એમાં મૂકીને અહીંયા આવ્યા. છોકરાને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર હતી. અમે બૂમાબૂમ કરી તો અડધા કલાક સુધીનું એની કશું થયું નહીં. એની સ્થિતિ અતિશય બગડી તો આ સિવિલના ડૉક્ટરોના કારણે બગડી. જો તાબડતોડ એ સગવડ કરી હોત તો અત્યારે આ છોકરાને અમારે આગળ લઈ જવું પડે ન પડે હોત. અને હજી શું થાય છે એ બધી જવાબદારી અમની એવી પરિસ્થિતિ ઊભી થઈ. કેટલા સમયથી અહીંયા રોકાયા હતા તમે? અમે હળાબાને પહોંચી આવ્યા છીએ. હળાબાને પહોંચી આવ્યા છીએ. પાટો બાંધવાનું કીધું, બધું લોહી વહી જાય છે તો કે હા ડૉક્ટરો આવું છે. અત્યારે 2 વાગી રહ્યા છે. ઘટના શું બની હતી તમારી? ઘટના ઉણાદમાં અકસ્માત થયો હતો. મારા ભત્રીજાને એને લઈને અમે અહીંયા આવતા હતા અને આગળ કીધું 108 પોકેટ એમાં મૂકીને આવ્યા એટલે અમે પોતે કહીએ છીએ કે અમને વેન્ટિલેટરની જરૂર છે. એનો શ્વાસોશ્વાસ કીધું તો અમે કીધું વેન્ટિલેટર સાથેની ગાડી આલો કે એવી સગવડ અમારા પાસે અહીંયા નથી ને અમારું વેન્ટિલેટર બંધ છે. ઓર્થોપેડિક ડૉક્ટર લાવો પાટો બધવા કે ઓર્થોપેડિક ડૉક્ટર ઉપર અમે ફોન કરીને બોલાવીએ. એટલે ઓર્થોપેડિક ડૉક્ટર પહેલાં તો હાજર અહીંયા નહોતા, એમને ફોન કરીને બોલાયા છે. અને બોલાયા છે કે નહીં તો અમે શું ઓળખીએ છીએ? કઈ ઓર્થોપેડિક હતા કે ચિયા ડૉક્ટર હતા અમે કોઈ ઓળખતા નહીં સાહેબ. પછી ગાડીમાં મૂક્યું બહાર લઈ જવા માટે તો પેલી બેન અંદર બેઠી છે કે મને ભરાવતા આવડતું નહીં. બીજા ભાઈને મોંથી પકડી આવ્યા તો કે મને નહીં આવડતું, ડૉક્ટરને બોલાવો. બીજી 10 મિનિટ હોય બગાડી. કારણ તો ગાડી અમારી 108 ઉપડી પાછી આગળ લઈ જવા માટે. અત્યારે ક્યાં લઈ જવામાં? અત્યારે એમને કીધું કે લાયન્સમાં ન્યુરોસર્જન હોય તો ત્યાં લઈ જાઓ. તે લાયન્સમાં લઈ જાય છે. કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી. બોલો. નામ કનુભાઈ ચૌધરી છે, મારો ભાણો છે અને હું આજે એજ માતાજી બેઠેલો હતો. અહીંયા નવરાત્રિ ચાલે છે તો મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ તાત્કાલિક અહીંયા સિવિલમાં ઘોડાને એક્સિડન્ટ થયું છે અને ઓનાથી લાવી પણ દીધો છે, પણ જો એવી વ્યવસ્થા સિવિલમાં મળતી નથી તો તમે તાત્કાલિક મામાં કંઈક કરો. મેં સીધો અંકિત પટેલ સાહેબ ન્યુરોસર્જન છે જે લાયન્સમાંથી એમને ઓલરેડી ફોન કરી ચૂકેલો. એના પછી અહીંયા પૂછ્યું છે તો પછી જ્યારે એકબીજાના ઉપર નોખે છે કે ભાઈ અમારા પર વેન્ટિલેટરવાળી ગાડી આવે છે, હજી ઉપર અમે ડૉક્ટરને વાત કરી છે પણ કોઈ સાચું વ્યક્તિ કે સાચો જવાબ આપી શક્યું નથી. અને જ્યારે અમે આવીને પૂછ્યું કે ભાઈ કન્ડિશન શું છે તો કે ઉપર જ આગળ જોઈએ તારે ખબર પડે. જ્યારે 1 કલાકથી ઉપરનો સમય બગાડ્યો છે. એમ્બ્યુલન્સની વ્યવસ્થા માગીએ તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ નહીં મળે. બરાબર, જ્યારે પણ અમારે કોઈ બી કંઈક બનશે તો મારા પોણાને 1 કલાક લેટ પડ્યો છે તો ટોટલ જવાબદાર હોસ્પિટલના જે બી રહેશે કે જ્યારથી એન્ટ્રી કરી તે અત્યાર સુધીમાં તો જિમ્મેદાર પોતે રહેશે. બરાબર, બાકી મારે જે રિપોર્ટ આવે એના ઉપર હું આગળ ચાલવાનો છું. જે હતા ને એમને કહેવામાં નર્સ સ્ટાફે ફોન કર્યો, બધું ચાલ્યા કરે છે. પણ કોઈને આવડતું નથી.